ઓર્ગન ડોનેટ સિટી એટલે કે સુરત શહેરમાંથી વધુ એક યુવાનના અંગોનું દાન કરાયું છે. લેવા પટેલ સમાજના બ્રાન્ડેડ યુવાનના અંગો દાન કરતા 5 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરત શહેર ઓર્ગન ડોનેટમાં અગ્રેસર છે અને તેમાં પણ સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અનેક અંગદાનો થકી લોકોને નવજીવન આપ્યું છે. તો સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ લેવા પટેલ સમાજના બ્રાન્ડેડ 26 વર્ષીય જેનિસ વલ્લભભાઈ ગુજરાતીના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી જેનિસના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 5 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની ખરેખર મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. વધુમાં મૂળ માંડવી તાલુકાના ગારિયાધાર, જિલ્લો ભાવનગર અને સિંગણપોર કોજે રોડ પર આવેલા આદર્શ સોસાયટીમાં રહેતો જેનિસ કતારગામમાં આવેલા ડાયમંડની કંપની સિમ્પેક્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેનિસે 7 જૂનના રોજ સવારે 7:30 કલાકે ફરજ ઉપર ગયો હતો. જેનિસે સવારે 9:30 કલાકે પોતાની સાથેના કર્મચારીને કહ્યું કે હું હમણાં નાસ્તો કરીને આવું છું. અડધો કલાક સુધી જેનિસ નાસ્તો કરીને પરત ન ફરતા આજુબાજુની તેની તપાસ કરવામાં આવી, પરંતુ તે ત્યાં ન હતો. તેથી તેના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા એક અજાણ્યા વ્યક્તિએ જેનિસનો ફોન ઉપાડીને કહ્યું કે જે ભાઈનો ફોન છે તે ભાઈ જિલ્લાની બ્રિજથી હમણાં જ તાપી નદીમાં કૂદી ગયો છે. ફાયર બ્રિગેડના જવાનો અને આજુબાજુના માછીમાર ભાઈઓએ જેનિસને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો અને નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. પરિવારજનોએ વધુ સારવાર માટે તેની કિરણ હોસ્પિટલમાં સાંજે 5 કલાકે ન્યુરોસર્જન ડૉક્ટર ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યો હતો. તારીખ 8મી જૂનના રોજ ન્યુરોસર્જન ડૉક્ટર ભૌમિક ઠાકોર, ન્યુરોફિઝિશિયન ડૉક્ટર હિના ફળદુ, ઇન્ટેન્સિવ ડૉક્ટર અપેક્ષા પારેખ અને મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર મેહુલ પંચાલે જેનિસને બ્રેન્ડેડ જાહેર કર્યો હતો. ત્યાં ડોનેટ લાઈફ સંસ્થાના સભ્યો અને તબીબોના વાતથી પરિવાર અંગોનું દાન કર્યું હતું. મારો ભાણો જેનિસ વલ્લભભાઈ ગુજરાતી જે આકસ્મિક કારણોસર બ્રેન્ડેડ જાહેર કરવામાં આવેલ છે, જે અમને વિચાર આવ્યો કે ભાઈ અમે આના ઓર્ગેન ડોનેટ કરીએ અને એના થકી 5 માણસોનું જીવન બચતું હોય તો તેનો અમને ખૂબ જ આનંદ મળશે અને અમારી વ્યક્તિ ગઈ એનું અમને ખૂબ જ દુઃખ છે, પણ ખૂબ આનંદ છે કે નવજીવન મળ્યું. તે વ્યક્તિ ખૂબ હેપી જીવન જીવશે અને આ ડોનેટ માટે ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ માંડવેલા જે અમને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ આવું તમે જે કર્યું છે તે બહુ સરસ કાર્ય છે અને આવું કાર્ય વધારેમાં વધારે લોકો કરે અને લોકોને નવું જીવન આપે તો લોકોનું જીવન બચશે. આપણી ગયેલી વ્યક્તિનું દુઃખ આપણને ભૂલાશે. અનુદાન વિશે અમે યુટ્યુબ ઉપર અમે આ સંસ્થાનું ક્લિપો જોયેલી, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર. તેના થકી અમને આ વિચાર આવ્યો કે આવું કાર્ય કરીએ તો લોકોનું જીવન મળે છે અને સુખી થાય છે. અમને જે દુઃખ થયું છે એ તો દુઃખ છે જ તે, પણ લોકોને જે સુખ મળ્યું છે એનાથી અમને બહુ આનંદ છે. હું સમાજને અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે લોકો આ નિર્ણયો લેતા થાય અને આ સંસ્થા સાથે જોડાય અને ઓર્ગેન ડોનેટ કરવાનું વધારેમાં વધારે લોકો આગળ આવે, જેના થકી ગરીબ, અમીર કે મધ્યમ માણસ નથી જોવાતો પણ માણસનું જીવન જોવાય છે. સાર્થક જીવન આપીએ આપણે તો આપણને ખૂબ અંદરથી સુખનો અનુભૂતિ થાય છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1135 અંગો અને ટીસ્યુનું દાન કરાયું છે, જેમાં 470 કિડની, 202 લીવર, 46 હૃદય, 33 ફેફસા, 8 પ્રેન્કિયાસ, 4 હાથ, 1 નાનું આંતરડું અને 368 ચક્ષુઓનું દાનથી દેશ અને વિદેશના કુલ 1042 વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. અઝર કુર્સી સાથે હર્ષદ ચેટા.